મનમાં આખું અમદાવાદ આવે છે. એ ગઝલ મનહર ઉદાસે એમની ગાઈ છે. તો ખૂબ સુંદર કવિ છે, સરસ કવિતાઓ લખી છે. ફેસબુકથી અમે એકબીજાને ઓળખીએ છીએ અને આજે એમને પહેલી વાર મળવાનો મોકો પ્રાપ્ત થયો છે. તો આપ સૌ પણ કદાચ પહેલી જ વાર એમને સાંભળશો. શીતલ જોશી એમની 2 કવિતાઓ સાંભળશો. થેન્ક યુ રજેશભાઈ. સૌથી પહેલા તો આભાર પંસાર અંકલનો. હંમેશા યાદ કરે છે મને અને કાયમ બોલાવે છે, કાયમ પ્રેમભાવ રાખે છે અને કદાચ શાયદ એટલે જ અહીંયા ટેમ્પામાં ગઝલો પણ એટલે જ વંચાય છે, લખાય છે. તો 2 ગઝલો રજેશભાઈએ કહ્યું એ રીતે કે પેલી થોડી ઈશ્વર ઉપર થોડોક આક્રોશ કે કોઈક દિવસ કંઈક એમ થાય કે આ ઈશ્વર હવે ઠીક છે એમ. તો એમાં એક ગઝલ લખી છે કે ક્યાં જઈ તું સંતાતો ઈશ્વર, ક્યાં જઈ તું સંતાતો ઈશ્વર, પથ્થર થઈ પૂજાતો ઈશ્વર, અને નિરાકારી છો તો શાને, નિરાકારી છો તો શાને આકારે અટવાતો ઈશ્વર, અને શ્રદ્ધા પાછી કાચી પડશે, શ્રદ્ધા પાછી કાચી પડશે, ભક્તોથી અંજાતો ઈશ્વર, અને જંતર મંતર સ્તુતિ ભજનો, જંતર મંતર સ્તુતિ ભજનો, કાગળ પર વંચાતો ઈશ્વર, અને બહાર રડે છે ભૂખ્યા બાળક, મંદિરની બહાર બેઠા હોય કે બહાર રડે છે ભૂખ્યા બાળક, અંદર અંકુટ ખાતો ઈશ્વર, બહાર રડે છે ભૂખ્યા બાળક, અંદર અંકુટ ખાતો ઈશ્વર, ને રોજ મળે છે સામી સડકે, રોજ મળે છે, રોજ મળે છે સામી સડકે, ગરવીના ભટકાતો ઈશ્વર. જ્યાં જુઓ ત્યાં આપણે ઠેર ઠેર મંદિર બધું કે રોજ મળે છે સામી સડકે, ગરવીના ભટકાતો ઈશ્વર, અને તે જ કરીયા તારી હાલત, તે જ કરીયા તારી હાલત, રસ્તા પર વેચાતો ઈશ્વર, તે જ કરીયા તારી હાલત, રસ્તા પર વેચાતો ઈશ્વર, અને કામ પડે તો કહેજે અમને, કામ પડે તો કહેજે અમને, જોજે ના મૂંઝાતો ઈશ્વર, અને તું ના માને, તું માને ના માને શીતલ, અર્થોમાં બદલાતો ઈશ્વર, ક્યાં જઈ તું સંતાતો ઈશ્વર, પથ્થરથી પૂજાતો ઈશ્વર. બીજી એક ગઝલ આવી નાની ટૂંકી બહેરની કે શબ્દો સાથે નાતો તોડી, શબ્દો સાથે નાતો તોડી, મૌન કરે છે જીભા જોડી, કે છાયા સાથે માથા ફોડી, છાયા સાથે માથા ફોડી, ઢળતો સૂરજ કિંમત કોડી, અને આવ્યા તારે શું લાવ્યા તા, આવ્યા તારે શું લાવ્યા તા, આ ચાલ્યા લે સગળું છોડી, અને પ્રતીક્ષાની હદ તો જુઓ, પ્રતીક્ષાની હદ તો જુઓ, ઉભો છું હું ખાંભી ખોડી, અને ઈચ્છાઓના સ્ટેશન ઉપર, ઈચ્છાઓના સ્ટેશન ઉપર ટ્રેન પડે છે કાયમ મોડી, ઈચ્છાઓના સ્ટેશન ઉપર ટ્રેન પડે છે કાયમ મોડી, અને એક જ ક્ષણ ગુમાવેલી ત્યાં, એક જ ક્ષણ ગુમાવેલી ત્યાં, થઈ જીવનભર દોડા દોડી, અને મારા સમશે શીતલ તમને, આ ગઝલોને જો તરછોડી, શબ્દો સાથે નાતો તોડી, મૌન કરે છે જીભા જોડી. શીતલભાઈને પાછા સાંભળીશું આપણે. ખૂબ સુંદર 2 નાની બહેરની ગઝલ સંભળાવી, અને આપ જોઈ શકો છો કે અમેરિકામાં રહીને પણ 16 વર્ષથી કોઈ પણ જાતના દેશના રાજ્યના સંપર્ક વગર આવી રીતે ગઝલ સાધના ચાલુ રાખવીને સુંદર શેરો, ખૂબ સુંદર. એમણે જે પહેલી ઈશ્વર વિશેની ગઝલ રજૂ કરી, દરેક શેર લગભગ તમને બધાને સ્પર્શી ગયા. અને આપણે જોઈએ છીએ
કે લગભગ આ જ હાલત છે. આપણી જે ભક્તિ છે તે ઘણીવાર હચમચી જાય એવા બનાવો પણ બનતા હોય છે, અને શ્રદ્ધા ડગમગી જાય એવા બનાવો પણ બનતા હોય છે. જ્યારે ભુજમાં અને સૌરાષ્ટ્રમાં ભૂકંપ થયેલો ત્યારે કવિતા મેં લખેલી કે માત્ર 3 અક્ષર છે તું, ઈશ્વર છે તું. એક સામટા એક શાળામાં 400 બાળકો ધ્વજવંદન કરવા ગયેલા બાળકો જો કાળનો કોળિયો બની જાય તો આપણને જરાક આમ વિચાર આવે કે આ કોઈ ધણીધોરી છે ખરું આ બધાનું. કે માત્ર 3 અક્ષર છે તું, ઈશ્વર છે તું, લાગણીથી પર છે તું, ઈશ્વર છે તું, ને ઘર મને, ભીતો મને, સખપણ મને. આપણને ઘર આપ્યું એવું કે તૂટી જાય, ભીતો આપી એવી કે ધસી પડે, સખપણ આપ્યા એવા કે તૂટી જાય. કે ઘર મને, હું માણસ